ચલો ધોરણ 10થના મારા વાલા બાળકો, વાલા વિદ્યાર્થીઓ, કેમ છો દરેક બાળકો? મોજમાં? ઓકે, સરસ. બધા લેક્ચર માટે તૈયાર થઈ ગયા છો? સરસ મજાનો આજનો આપણો લેક્ચર છે. ગયા વખતે આપણે ધોરણ 10નું સોશિયલ સાયન્સ સ્ટાર્ટ કર્યું હતું અને આપણો પહેલો લેક્ચર હતો, બરાબર? એટલે થોડી ઘણી આપણે પ્રાસ્તાવિક બધી વાત કરી હતી ધોરણ 10ને અનુલક્ષીને. સિલેબસ આપણો કેટલા ભાગમાં વહેંચાયેલો છે સામાન્ય વાત કરી હતી. અને આપણે ચેપ્ટર સ્ટાર્ટ કર્યું હતું પહેલું. હવે ચેપ્ટર પહેલું આપણે સ્ટાર્ટ કર્યું એની અંદર આપણે પ્રસ્તાવના જોઈ હતી બાળકો, બરાબર? તો આજે આપણે જે ટૉપિક છે, બરાબર, વૈવિધ્યસભર વારસો, એ આપણે જોઈએ છીએ. હવે તો આજનો આપણો ટૉપિક છે વૈવિધ્યસભર વારસો. આની અંદર બાળકો આપણે ભારતનો જે આપણો વારસો છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો હવે અહીંયા ધ્યાન દરેક બાળ મિત્રોનું. જો સરસ મજાની વાત કરી છે કે ભારત ભૂમિએ આપણને અને વિશ્વને સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસો આપ્યો છે. આપણો જે ભારત દેશ છે, પ્રાચીન સમયથી આપણો દેશ બાળમિત્રો સોને કી ચિડિયા એવા નામથી ઓળખાતો. સરસ મજાની આપણી સંસ્કૃતિ, સરસ મજાનો આપણો વારસો. હવે આપણા ભારત દેશે આપણને તો આપ્યું છે, પણ આપણા ભારત દેશે આખા વિશ્વને વારસામાં ઘણી બધી બાબતો આપી છે. જેમ જેમ આપણે આપણા ઇતિહાસના ચેપ્ટરો આગળ ભણતા જશું તેમ આપણને ખ્યાલ આવશે, બરાબર? તમે ચેપ્ટર નંબર 4 સાહિત્ય જુઓ તો વિશ્વના ઘણા બધા દેશોને આપણે વારસામાં સાહિત્ય આપ્યું છે. તમે 5મું ચેપ્ટર ભણશો વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રેનો વારસો, તો ઘણા બધા સંશોધનો એવા છે કે જેમાં પાયાનું નોલેજ કોનું છે? ભારતનું છે, બરાબર? પછી આપણો ધર્મ, બરાબર, ઘણી બધી આપણી ભાષાઓ. એટલે ટૂંકમાં આપણા ભારત દેશનો વારસો છે એ વિશ્વના ઘણા બધા દેશને આપણે આપેલો છે, બરાબર? એટલે આપણો જે વારસાની દૃષ્ટિએ આપણે વૈવિધ્યસભર જે આપણને વારસો મળેલો છે, જે સમૃદ્ધ વારસો મળેલો છે, બરાબર, એમાંથી વિશ્વના ઘણા બધા દેશે ઘણું બધું છે સ્વીકાર્યું છે. ભારતીય સંસ્કૃતિ શાંતિપ્રિય અને વેપારી છે. જો આપણી સંસ્કૃતિ કેવી છે તો કે એક તો શાંતિપ્રિય અને વેપારી, બરાબર? આપણી સંસ્કૃતિ છે એ સંસ્કૃતિ છે એ કેવી છે તો કે એક તો શાંતિપ્રિય અને બીજી કેવી કીધી છે? વેપારી, બરાબર? તમે જો પ્રાચીન સમયનો આપણે જે ઇતિહાસ ભણીએ છીએ, બરાબર, દ્રવિડ લોકો અને નેગ્રીટો લોકો અને આર્મેનિયન લોકોને એની બધા વચ્ચે કાંઈ મોટા મોટા યુદ્ધ થયા હોય એવું તમને આ ઇતિહાસમાં કંઈ તમને જાણવા નહીં મળે, બરાબર? આ હિસ્ટ્રીમાં એવું કંઈ તમને જોવા નહીં મળે. પહેલેથી આપણી ભારતની પ્રજા છે એ વેપારી રહી છે અને કેવી રહી છે? શાંતિપ્રિય રહી છે. ભારતની સંસ્કૃતિમાંથી સત, ચિત્ત અને આનંદનો અનુભવ થાય છે, બરાબર? આપણી સંસ્કૃતિમાંથી શેનો અનુભવ થાય છે તો કે સત, ચિત્ત અને આનંદ. આનો શું થાય છે? આપણી સંસ્કૃતિમાંથી અનુભવ થાય છે. સત એટલે શરીર, ચિત્ત એટલે આપણું મન. આપણી સંસ્કૃતિ છે આપણા શરીર અને આપણા મનને આનંદ આપનારી સંસ્કૃતિ છે, બરાબર? એની પરથી આખો એક શબ્દ બન્યો છે સચ્ચિદાનંદ. સત વત્તા ચિત્ત વત્તા આનંદ, બરાબર? સચ્ચિદાનંદ આખો શબ્દ બન્યો. એટલે આપણી સંસ્કૃતિ આપણા શરીર અને આપણા મનને કેવી છે? આનંદ આપનારી છે. અહીં આવીને વસેલી ભિન્ન ભિન્ન સંસ્કૃતિ સાથેના આદાન પ્રદાન થકી આપણી ભારતની સંસ્કૃતિ કેવી બની? સમૃદ્ધ બની. જો આપણે આગળ વાત કરી હતી કે ભાઈ પ્રાચીન સમયની અંદર આપણા ભારતમાં અલગ અલગ કેટલી બધી પ્રજાતિના લોકો આવ્યા, એની વિશે આપણા ચેપ્ટરમાં ભણવાનું આવશે. નેગ્રીટો નામની જાતિના લોકો આવ્યા, આર્મેનોઇડ નામની જાતિના લોકો આવ્યા, મોંગોલોઇડ નામની જાતિના લોકો આવ્યા, દ્રવિડ નામની જાતિના લોકો આવ્યા, બરાબર? કેટલી બધી વિદેશી પ્રજાતિ આવી. હવે જેટલી વિદેશી પ્રજાતિ ભારતમાં આવી એટલી પોતપોતાની સંસ્કૃતિ પોતાની સાથે લઈને આવી હોય.
ભારતમાં આવી એટલે પછી એના સારા લક્ષણોનું અનુકરણ આપણે કર્યું અને આપણી સારી બધી બાબતોનું અનુકરણ એણે કર્યું, એટલે બંને વચ્ચે શું થયું? આદાન પ્રદાન થયું અને ધીમે 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 આપણો આખો વારસો તૈયાર થયો. આપણી આખી સંસ્કૃતિ છે કેવી થઈ? તૈયાર થઈ. તેણે અપનાવેલ અહિંસા અને શાંતિના મૂલ્યોની આજે વિશ્વભરમાં પણ પ્રશંસા અને સ્વીકાર થયો છે. કયા કયા આપણા મૂલ્યો? તો કે વિશ્વમાં પ્રશંસા થઈ રહી છે. શેની? તો કે એક તો આપણું અહિંસાનું મૂલ્ય અને બીજું શેનું મૂલ્ય? શાંતિ. આની આખા વિશ્વમાં શું થાય છે? તો કે આખા વિશ્વની અંદર પ્રશંસા થાય છે. શું થાય છે? બરાબર. અહિંસામાં તરત જ આપણને કોનું નામ યાદ આવે? ગાંધી બાપુનું નામ યાદ આવે કે અહિંસાનું મૂલ્ય સાથે લઈને એણે આપણને આઝાદી અપાવી. એટલે આપણું જે અહિંસાનું મૂલ્ય છે, બરાબર, આપણી જે શાંતિ રાખવાની જે ભાવના છે એની માત્ર ને માત્ર ભારતમાં નહીં પણ આખા વિશ્વમાં શું થઈ રહી છે? નોંધ લેવાઈ રહી છે. બરાબર. આખા વિશ્વમાં એની ચર્ચા થઈ રહી છે. સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોથી શરૂ કરી અને આજ દિન સુધી ભારતે પોતાની આવડત, બુદ્ધિ શક્તિ અને કલા કૌશલ્ય દ્વારા કેવું બનાવ્યું છે? સમૃદ્ધ. બરાબર. મતલબ કે આ ત્રણ લક્ષણો, બુદ્ધિ શક્તિ, બીજું છે આવડત અને ત્રીજું છે કલા કૌશલ્ય. બરાબર. આ ત્રણ દ્વારા આપણા ભારતને આપણે કેવું બનાવ્યું? તો કે આપણા ભારતને આપણે બનાવ્યું છે સમૃદ્ધ બનાવેલું છે. કેવું બનાવેલું છે? સમૃદ્ધ. બરાબર. સિંધુ ખીણની સંસ્કૃતિથી તમે શરૂ કરો. જ્યારે સિંધુ ખીણની એ જે જૂની સંસ્કૃતિ, બરાબર, આપણો પ્રાગ ઐતિહાસિક કાળ, તો ત્યાંથી જે આદિમાનવ અવસ્થાથી તમે શરૂ કરો અને આજ સુધી, એટલે કે આજના આધુનિક માનવ સુધીના જેટલા લોકો છે એ બધા લોકોએ, ભારતના આપણા બધા લોકોએ આપણી પાસે રહેલી બુદ્ધિ શક્તિ, આપણી પાસે રહેલી આવડત અને આપણી પાસે રહેલી જે કલા કૌશલ્ય છે એના દ્વારા આપણે આપણા ભારતને કેવું બનાવ્યું છે? સમૃદ્ધ બનાવ્યું છે. હવે જો ભારતના ઘડતરમાં કોનો ફાળો છે? આપણી જે આ સંસ્કૃતિ સરસ મજાની ઘડાણી, સ્વામી વિવેકાનંદે તમે જો કેટલા બધા દેશમાં જઈને આપણી સંસ્કૃતિનો પ્રચાર કર્યો. બરાબર. આપણી સંસ્કૃતિ, આપણા ભારતનો જે ધર્મ છે એનો પ્રચાર કરતો. સરસ મજાને આપણો જે વારસો તૈયાર થયો છે, આપણી આ સંસ્કૃતિ સરસ મજાની તૈયાર થઈ કે દુનિયામાં આપણી સંસ્કૃતિનો ડંકો વાગતો એક સમય. તો એ આપણી સંસ્કૃતિ જે છે એ તૈયાર કરવામાં કોનો ફાળો છે? તો જો અહીંયા આપણને કીધું છે ઘણા બધા ઋષિ મુનિઓ છે, ઘણા બધા સંતો છે, ઘણા બધા વિદુષીઓ છે, બરાબર, ઘણા બધા વિદ્વાન લોકો છે, ચિંતકો છે, જે આપણા સમાજની ચિંતા કરવાવાળા છે, બરાબર, જેને તત્વચિંતકો પણ કહેવાય. ઘણા બધા કલાકારો, ઘણા બધા કારીગરો, ઘણા બધા વૈજ્ઞાનિકો, અલગ અલગ સંશોધન કરનારા ઘણા બધા સંશોધકો, ઘણા બધા સાહિત્યકારો, શિક્ષણ શાસ્ત્રીઓ, રાજનીતિજ્ઞો. બરાબર. રાજનીતિજ્ઞો એટલે કોણ? જે અલગ અલગ જે આપણા દેશને આગળ ધપાવે છે, વિકાસ તરફ લઈ જાય છે, એ બધા રાજકારણીઓ, ઇતિહાસકારો, ઘણા બધા સમાજ સુધારકો, આ બધા લોકોએ આપણી સંસ્કૃતિના વિકાસમાં શું આપેલો છે? ફાળો. આપણા ભારતના વારસાના વિકાસમાં આ બધા લોકોએ શું આપેલો છે? ફાળો આપેલો છે. હવે જો આ બધાનું ધર્મ, શાસન શૈલી, ભાષા, કલા, ચિત્ર, બોલી, પહેરવેશ, રીત રિવાજો, આ બધું ભારતને મળ્યું. જેટલા લોકો છે બધાએ આ બધા પોતપોતાના કૌશલ્ય છે એ ભારતને અર્પણ કર્યા અને એના દ્વારા આપણી સંસ્કૃતિ બની. આપણી સંસ્કૃતિ કેવી બની? તો કે ભાતીગળ બની. હવે ભાતીગળ શબ્દનો મતલબ શું થાય? તો કે વિવિધતામાં એકતા. ભાતીગળનો મતલબ શું થાય? તો કે વિવિધતામાં એકતા. તો અહીંયા આગળ આ ભારતનો વૈવિધ્યસભર વારસો જે છે એની વાત થઈ જાય છે પૂરી. હવે એક ટોપિક, સંસ્કૃતિનો અર્થ. તમને એવો પ્રશ્ન પૂછાય કે ભાઈ સંસ્કૃતિનો અર્થ સમજાવો, તો હવે આપણે સંસ્કૃતિ વિશે વાત કરશું. કોની વિશે વાત કરવાની છે હવે આપણે? તો કે હવે આપણે વાત કરવાની છે સંસ્કૃતિ વિશે. સંસ્કૃતિ એટલે શું? સંસ્કૃતિનો અર્થ આપણે હવે જોવાનો છે. તો તમને કદાચ એવું પૂછાય 2 માર્કમાં, સંસ્કૃતિ એટલે શું, તો તમારે એના જવાબમાં કેટલા પોઈન્ટ લખવાના? હું બોર્ડ ઉપર લખું ને એટલા પોઈન્ટ તમારે લખવાના, એટલા પોઈન્ટ તમારે તૈયાર કરવાના, એના આધારે તમારે જવાબ લખવાનો છે. બાજુમાં લખી નાખો 2 માર્ક માટે મોસ્ટ IMP, સંસ્કૃતિ એટલે શું. તો સૌથી પહેલાં જો શું કીધું છે? સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. આ પહેલો મુદ્દો. જીવન જીવવાની રીત.
આપણે જે રીતે જીવન જીવીએ છીએ એ આપણા જીવન જીવવાની જે રીત છે એને આપણે આપણી સંસ્કૃતિ કહીએ છીએ. શું કહીએ છીએ? આપણે આપણી સંસ્કૃતિ કહીએ છીએ. હવે જો પછી શું કીધું છે કે દેશ કે સમાજમાં કાળક્રમે બદલાતા સંજોગો અનુસાર જનજીવનમાં આવતા પરિવર્તનો, સુધારા, સામાજિક નીતિરીતિ ઇત્યાદિ વડે ભિન્ન ભિન્ન સમાજોની સંસ્કૃતિ તૈયાર થાય છે, મતલબ કે બને છે. આપણા દેશમાં તમે જો અલગ અલગ કેટલા બધા ધર્મ પાળતા લોકો રહે છે, અલગ અલગ કેટલી બધી જ્ઞાતિ, પેટા જ્ઞાતિ, જાતિ ધરાવતા લોકો રહે છે. તમે જો દેશમાં નવા નવા પરિવર્તનો આવે, લોકોની માનસિકતા બદલાય, દેશનો વિકાસ થાય, તો જેમ જેમ પરિવર્તન આવે એમ સંસ્કૃતિમાં પણ શું થાય? ફેર પડે. અને અલગ અલગ આપણા દેશમાં જાતિમાં વિવિધતા છે, ધર્મમાં વિવિધતા છે, એમ અલગ અલગ સમાજની અલગ અલગ સંસ્કૃતિનું શું થાય છે? નિર્માણ થાય છે. માનો કે આપણે જે જાતિના હોઈએ તો આપણે આપણા અમુક રીત રિવાજોમાં માનતા હોય તો એ આપણી એક અલગ સંસ્કૃતિ કહેવાય. આપણે હિન્દુ ધર્મમાં માનતા હોય તો હિન્દુ ધર્મની આખી સંસ્કૃતિ અલગ હોય. આપણે ઇસ્લામ ધર્મમાં માનતા હોય તો એની આખી એક સંસ્કૃતિ અલગ હોય. બરાબર? માનો કે આપણે ક્રિશ્ચન ધર્મમાં માનીએ છીએ તો એની આખી એક સંસ્કૃતિ અલગ હોય. એમ અલગ અલગ ધર્મ, અલગ અલગ સમાજ, અલગ અલગ સંસ્કૃતિ જે છે તૈયાર થાય છે. સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. બરાબર? માનવ સમાજની ટેવ. જો હવે સંસ્કૃતિ એટલે બીજા શબ્દમાં કેવું ટૂંકમાં તો શું કહેવાય? તો કે માનવ મનનું ખેડાણ. માનવ મનનું ખેડાણ. બરાબર? આ સંસ્કૃતિની બીજી વ્યાખ્યા છે. હવે એની પછી આપણે વિસ્તૃત વ્યાખ્યા આપી છે કે ભાઈ આપણા ભારતની સંસ્કૃતિમાં કોનો કોનો સમાવેશ થાય. તો જો અહીંયા લખેલું છે કે ભાઈ માનવ સમાજની ટેવ. બરાબર? એટલે કે સંસ્કૃતિ એટલે કે તો કે માનવ સમાજની ટેવ. એની પછી શું કીધું છે? તો કે મૂલ્યો, આચાર વિચાર, આપણામાં રહેલા મૂલ્યો, આચાર વિચાર. એની પછી કીધું છે ધાર્મિક પરંપરા, રહેણી કરણી, ધાર્મિક પરંપરા, રહેણી કરણી. એની પછી કીધું છે જીવનને ઉચ્ચતમ ધ્યેય તરફ લઈ જતા આદર્શો. આપણા જીવનને ઉચ્ચતમ ધ્યેય તરફ લઈ જતા આદર્શો. બરાબર? આ એક સંસ્કૃતિની શું છે? એક વ્યાખ્યા છે. જો હવે આ સમજીએ આપણે કે આપણા ભારત દેશની સંસ્કૃતિ એટલે શું. તમને સંસ્કૃતિની ડીપમાં વ્યાખ્યા પૂછે તો તમારે આ લખવાનું. આમ તો 3 સંસ્કૃતિની વ્યાખ્યા છે, 3 સંસ્કૃતિના અર્થ છે. સંસ્કૃતિ એટલે તો કે જીવન જીવવાની રીત. સંસ્કૃતિ એટલે તો કે માનવ મનનું ખેડાણ. હવે આ વાક્ય આપણે સમજીએ. માનવ મનનું ખેડાણ એટલે શું? આપણે આપણા મનનું ખેડાણ કર્યું. કોના દ્વારા? તો કે વિકાસ દ્વારા. દાખલા તરીકે ઉદાહરણ લ્યો, આદિમાનવ અવસ્થા તમે જુઓ. આદિમાનવની કમ્પેરિઝન તમે અત્યાર સાથે કરો. હાલ આદિમાનવની કમ્પેરિઝન તમે તમારી સાથે કરો. આદિમાનવનું મગજ કેવું હતું? એનું આઈક્યુ લેવલ કેવું હતું? બરાબર? અને અત્યારે તમારું આઈક્યુ લેવલ કેવું છે? તમારું મગજ કેવું છે? તો આદિમાનવથી ધીમે 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 મગજનો શું થયો? વિકાસ થયો. એટલે આપણા મનનું ધીમે ધીમે ખેડાણ થયું. ખેતીમાં કેમ ખેડાણ થાય પછી પાક ઉગે? એ ધીમે ધીમે વિકાસ થાય પાકનો. ખેડાણ ન કરો તો પાક ઉગે? ન ઉગે. એમ આપણા મગજનો વિકાસ થયો ધીમે ધીમે. એમ માનવે પોતાના મનનું ધીમે ધીમે ખેડાણ કર્યું, પોતાના મગજનો ધીમે ધીમે વિકાસ થયો. એમ સંસ્કૃતિમાં ધીમે ધીમે પરિવર્તન આવતું ગયું. બરાબર? પછી કીધું છે કે સંસ્કૃતિ એટલે તો કે આપણામાં રહેલી ટેવ, આપણામાં રહેલા મૂલ્ય. આપણામાં મૂલ્ય 2 પ્રકારના હોય. ઘણા બધા મૂલ્ય સારા હોય, ઘણા બધા મૂલ્ય ખરાબ મૂલ્ય હોય. દાખલા તરીકે સાચું બોલવું તો એ સારું મૂલ્ય કહેવાય. અહિંસાનું પાલન કરવું તો સારું મૂલ્ય કહેવાય. હિંસા કરવી અથવા હિંસા અપનાવી તો એ કેવું મૂલ્ય કહેવાય? ખરાબ મૂલ્ય કહેવાય. એટલે આપણામાં રહેલું જે મૂલ્ય છે, બરાબર, એ મૂલ્યનો સમાવેશ આપણી સંસ્કૃતિમાં થાય. આચાર અને વિચાર. આચાર એટલે વર્તન. આપણામાં રહેલા વિચારો, એ વિચારો દ્વારા થતું આપણું વર્તન. બરાબર? પછી આપણી ધર્મની પરંપરા, આપણી રહેણી કરણી, જે રીતે આપણે રહીએ છીએ એ આપણી રહેણી કરણી છે. અને આપણા જીવનને જે ઉચ્ચતમ તરફ લઈ જાય છે એવા આપણામાં રહેલા આદર્શો છે. એ આદર્શો, બધા આદર્શો ભેગા થાય, આદર્શોનો સરવાળો. આ બધું ભેગું થાય એટલે બને આપણા ભારતની સંસ્કૃતિ. એટલે તમને કોઈક પૂછે કે ભાઈ આપણી સંસ્કૃતિમાં કઈ કઈ બાબતનો સમાવેશ થાય? તો કે આપણામાં રહેલી ટેવ આવે, આપણામાં રહેલા મૂલ્યો, પછી આપણામાં રહેલા આદર્શો. કેવા આદર્શો? જે આપણા જીવનને ક્યાં તરફ લઈ જાય છે? ઉચ્ચતા તરફ લઈ જાય છે. એવા આપણામાં રહેલા આદર્શો. બરાબર? આપણી ધર્મની પરંપરાઓ,
આપણે જે રીતે રહીએ છીએ, આપણી રહેણીકરણી, આ બધું જે છે એનો સમાવેશ આપણી સંસ્કૃતિની અંદર થાય છે. બરાબર, એવું તમે કહી શકો. એટલે જો તમારે પૂછાય કે ભાઈ સંસ્કૃતિ એટલે શું, તો તમારા 3 વ્યાખ્યા તમારે લખવાની છે. સંસ્કૃતિ એટલે તો કે જીવન જીવવાની રીત, સંસ્કૃતિ એટલે તો કે માનવ મનનું ખેડાણ, અને ડીપમાં ત્રીજી વ્યાખ્યા સંસ્કૃતિ એટલે તો કે માનવ સમાજમાં રહેલા મૂલ્યો, આચાર વિચાર, માનવ સમાજની રહેલી ટેવો, ધાર્મિક પરંપરા, રહેણીકરણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય તરફ લઈ જતા આદર્શો, આ બધું ભેગું થાય એટલે આપણી બને સંસ્કૃતિ. ઓકે, તો સંસ્કૃતિની વાત થઈ ગઈ અહીંયા પૂરી. હવે આપણે આપણા વારસા વિશે જોવાનું છે. ભારતીય સંસ્કૃતિનો વારસો એટલે હવે જોઈએ આપણે આપણો વારસો. એટલે ટૂંકમાં આપણે લખશું અહીંયા વારસો. શું લખશું ટૂંકમાં મુદ્દો અહીંયા લખશું આપણે? વારસો. બરાબર. હવે વારસો કોને કહેવાય એ ટૂંકમાં મેં તમને જ્યારે ચેપ્ટર શરૂ થયું ત્યારે મેં તમને સમજાવેલું હતું કે ભાઈ પેઢી દર પેઢી આપણા જીવનમાં આપણને કાંઈ મળે, આપણા પૂર્વજો તરફથી મળેલી જે ભેટ છે એને વારસો કહેવાય. આપણા પૂર્વજો તરફથી આપણને જે કાંઈ મળે એને શું કહેવાય? વારસો કહેવાય. જો પહેલી જ લાઈનમાં લખેલું છે પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ એટલે વારસો. એટલે આ વારસાની વ્યાખ્યા તમારે સૌથી પ્રથમ યાદ રાખવાની. વારસો એટલે શું? તો કે પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. બરાબર, આ વ્યાખ્યા તમારે યાદ રાખવાની. આપણા પૂર્વજો તરફથી જે કંઈ આપણને અમૂલ્ય ભેટ મળે છે એ ભેટને આપણે શું કહીએ છીએ? વારસો કહીએ છીએ. આપણા પૂર્વજો તરફથી જે કંઈ અમૂલ્ય આપણને ભેટ મળે છે એને શું કહીએ છીએ? વારસો. હવે જો ભારતનો ઇતિહાસ હજારો વર્ષ પુરાણો છે, આ એક યાદ રાખવાનું. આપણો જે ઇતિહાસ છે કેવો છે? તો કે આપણો જે ઇતિહાસ છે કેવો છે? તો કે હજારો વર્ષ પુરાણો. હજારો વર્ષ પુરાણો છે. તમને આ પ્રશ્ન પૂછાય કે ભારતનો ઇતિહાસ ખાલી જગ્યા વર્ષ પુરાણો છે, જૂનો છે, ભારતનો ઇતિહાસ ખાલી જગ્યા વર્ષ જૂનો છે, તો તમારે શું લખવાનું? હજારો. હજારોમાં પછી આપણને પર્ટિક્યુલર ફિક્સ નથી આપ્યું. બરાબર કે ભાઈ 2000 વર્ષ કે 3000, અંદાજિત 5000 વર્ષ પુરાણો છે. અંદાજિત આપણો ઇતિહાસ કેટલા વર્ષ જૂનો છે? 5000ની આસપાસ વર્ષ આપણો ઇતિહાસ કેવો છે? જૂનો છે. પણ ફિક્સ આપણને કીધું નથી. એટલે આપણે શું યાદ રાખવાનું? હજારો વર્ષ આપણો ઇતિહાસ કેવો છે? જૂનો છે. હવે જો આપણી શાળામાં દૈનિક પ્રતિજ્ઞા, આપણી શાળામાં તો દૈનિક પ્રતિજ્ઞા આપણે બોલાવતા નથી, પણ તમે ઓલું પ્રતિજ્ઞાપત્ર જોયું હશે. તમારી ટેક્સ્ટ બુક હોય ને એના પહેલા પાને પ્રતિજ્ઞાપત્ર લખેલું. એમાં શું લખેલું હોય? હું મારા દેશને ચાહું છું. બરાબર. પછી ભલે દેશને ગાળો દેતા હોય આપણે, તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસોનો મને શું છે? ગૌરવ છે. આપણે બોલીએ છીએ. આ સમૃદ્ધ વારસો એટલે ભારતનું સમગ્ર વિશ્વને પૂર્ણ માનવ જીવનના રહસ્યનું પ્રદાન એમ કહી શકાય છે. મતલબ કે આપણો સમૃદ્ધ વારસો એટલે કેવો વારસો? કે જે વારસાએ આખા વિશ્વને ઘણી બધી શું આપી છે? ભેટ આપી છે. ઘણા બધા રહસ્યોને શું આપી છે? ભેટ આપી છે. અને એ રહસ્યને ઉકેલીને ઘણા બધા દેશોએ સંશોધનો કર્યા. નામ પાછા કોના આપ્યા? પોતાના આપ્યા. બરાબર. 5મા પાઠમાં ડિટેલમાં ભણશું કે આખા વિશ્વની અંદર તમે જો ઘણા બધા સંશોધનો થાય છે. તો સંશોધનોમાં તમે જો ને મિત્રો, તો પાયાનું નોલેજ કોનું હોય? ભારતનું હોય. અને સંશોધનો થયા પછી નામ કોનું આપવામાં આવે? તો કે ભાઈ પોતાના દેશનું નામ. વૈજ્ઞાનિક હોય કોનો હોય? તો કે વિદેશી વૈજ્ઞાનિક હોય. બરાબર. દાખલા તરીકે ન્યૂટન નામનો વ્યક્તિ છે અને ગુરુત્વાકર્ષણના નિયમોનું સંશોધન કર્યું. હવે ન્યૂટનનો તો જન્મોય નહોતો. એની પહેલાં એક બ્રહ્મગુપ્ત નામના ઋષિમુનિ થઈ ગયા. એ બ્રહ્મગુપ્ત નામના ઋષિમુનિ છે ને, એને એવું કહી દીધું હતું કે ભાઈ પૃથ્વીને પોતાની તરફ આકર્ષવાની કંઈક એવી તાકાત રહેલી છે કે જેના કારણે કોઈ પણ વસ્તુ પૃથ્વી પોતાની તરફ આકર્ષે છે. અને એને બ્રહ્મગુપ્ત નામના જે ઋષિમુનિ હતા એને પોતાના નામ ઉપરથી એ સિદ્ધાંતનું નામ આપ્યું, બ્રહ્મ સિદ્ધાંત એવું નામ આપ્યું હતું. ત્યારે ન્યૂટનનો હતો એની, પણ એ આ બધું પહેલાંના સમયમાં જે સંશોધન થતું, જે પાયાનું નોલેજ હતું, એ આ અલગ અલગ દાખલાઓ દ્વારા એ આપણા ઋષિમુનિઓ છે ને સાબિત ન કરી શકતા. એટલે એ નોલેજ બધું છે ને સ્વીકાર્ય ન બનતું. અને પછી ન્યૂટનને વળી સંશોધન કરીને આખા દુનિયામાં સાબિત કરીને બતાવ્યું. સફરજન નીચે કેમ પીડ્યું, આમ ન ગયું, કેમ ન ગયું, મોઢામાં કેમ ન ગયું, ખાય કેમ ન ગયું, કૂતરું લઈ કેમ ન ગયું. પછી એને સાબિત કર્યું. પછી નામ શું આપ્યું એણે? ન્યૂટનની ગતિના નિયમો. પહેલો નિયમ ને, બીજો નિયમ ને, ત્રીજો નિયમ ને. બરાબર. ગુરુત્વાકર્ષણના નિયમનો સિદ્ધાંત એણે આપ્યો. એટલે ટૂંકમાં
તમે જો ઘણા બધા સંશોધનો એવા થયા કે જેમાં પાયાનું નોલેજ કોનું છે? ભારતનું છે. એટલે અહીંયા આપણને કીધું છે કે આપણા ભારતના જે વારસો છે એને ઘણા બધા રહસ્યોનું આખા વિશ્વને શું આપેલું છે? પ્રદાન આપેલું છે. હવે જો આ વારસાની સરળતા ખાતર એને બે ભાગમાં વહેંચી શકાય છે. મતલબ કે આપણા વારસાના પ્રકારો બે છે. એક પ્રાકૃતિક વારસો અને બીજું છે સાંસ્કૃતિક વારસો. એક છે પ્રાકૃતિક વારસો અને બીજો પ્રકાર છે સાંસ્કૃતિક વારસો. ભાઈ જો પ્રાકૃતિક વારસો એટલે શું? પ્રકૃત એટલે ભગવાન. બરાબર, આપણને ભગવાને જેટલી વસ્તુ આપીને એ બધી વસ્તુ જે છે એ કયો વારસો છે? પ્રાકૃતિક વારસો. પ્રાકૃતિક વારસો એટલે એને બીજા શબ્દમાં કહી શકાય કુદરતી વારસો. આ કયો વારસો છે? કુદરતી વારસો. બરાબર, અને આને કહેવાય માનવ સર્જિત વારસો. આપણા વારસાના મુખ્ય શું છે? બે પ્રકારો છે. પ્રકૃત એટલે ભગવાન, એટલે પ્રકૃતિએ ભગવાને જે ચીજ વસ્તુનું નિર્માણ કર્યું એ બધી કુદરતી વસ્તુઓ છે એ આપણા પ્રાકૃતિક વારસામાં આવે. એ બધી વસ્તુ, દાખલા તરીકે નદી છે તે પ્રાકૃતિક વારસામાં આવે, કારણ કે નદીનું નિર્માણ કોણે કર્યું? તો કે ભગવાને કર્યું. જેટલા પર્વતોની હારમાળા છે, હિમાલયની હારમાળા છે, અરવલ્લી પર્વતની હારમાળા છે, જેટલી પર્વતની હારમાળા છે, નાના પર્વતો છે, બધા તો કે ભાઈ પ્રાકૃતિક વારસામાં આવે. એનું નિર્માણ કોણે કર્યું? તો કે ભાઈ ભગવાને કર્યું. આપણી જંગલ સંપત્તિ એ પ્રાકૃતિક વારસામાં આવે. એનું નિર્માણ કોણે કર્યું? તો કે ભાઈ ભગવાને કર્યું. આપણી જમીનનું નિર્માણ કોણે કર્યું? ભગવાને. તો કે એ પ્રાકૃતિક વારસામાં આવે. જમીનની અંદર રહેલી ખનીજો તો કે ભાઈ પ્રાકૃતિક વારસામાં આવે. એનું નિર્માણ કોણે કર્યું? તો કે ભાઈ ભગવાને કર્યું. એટલે જેટલી વસ્તુ એવી છે કે જે કુદરતી છે, જેની આપણને કુદરતે ભેટ આપેલી છે, તો એ દરેક વસ્તુ છે એ કયા વારસામાં એનો સમાવેશ થશે? તો કે પ્રાકૃતિક વારસામાં એનો સમાવેશ થાય છે. હવે જો અહીંયા આપણે, અને બીજો વારસો છે સાંસ્કૃતિક વારસો, એટલે કે માનવ સર્જિત વારસો. જે વસ્તુનું સર્જન આપણા દ્વારા થયું છે એ દરેક વસ્તુ જે છે એ કયા વારસાની અંદર આવશે? તો કે એનો સમાવેશ થશે માનવ સર્જિત વારસો, મતલબ કે સાંસ્કૃતિક વારસો. હવે એમાંથી આપણે પહેલો પ્રકાર છે, બરાબર, પ્રાકૃતિક વારસો છે, એ આપણે હવે જોઈએ છીએ. એટલે અહીંયા ટાઇટલ આપણે આપશું પ્રાકૃતિક વારસો. શું ટાઇટલ આપશું આપણે અહીંયા? પ્રાકૃતિક વારસો. ચાલો, હવે એક આ અગત્યની ટૂંકનોંધ છે, એટલે અહીંયા બાજુમાં લખજો IMP. તમને એવું પૂછે કે ટૂંકનોંધ લખો પ્રાકૃતિક વારસો, અથવા તો પ્રાકૃતિક વારસા વિશે નોંધ લખો, બરાબર, એવું તમને પૂછાય તો તમારે કેવી રીતે જવાબ લખાય? પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. આની વ્યાખ્યા છે પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન ની વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ. નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. એટલે પ્રાકૃતિક વારસો. આ પ્રાકૃતિક વારસાની શું છે? વ્યાખ્યા છે. જો અહીંયા તમને 3 શબ્દ આપ્યા છે, એ 3 શબ્દો પર તમારે વધારે ધ્યાન રાખવાનું છે. કયા 3 શબ્દ છે? જો એક શબ્દ છે પ્રકૃતિ, બીજો શબ્દ છે પર્યાવરણ અને ત્રીજો શબ્દ છે માનવ જીવન. બરાબર, પ્રકૃતિ એટલે કુદરત આપેલી તમામ વસ્તુઓ, આપણું પર્યાવરણ અને એક આપણું માનવ જીવન. આ ત્રણેય વચ્ચેનો નજીકનો સંબંધ, એનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. મતલબ કે પ્રાકૃતિક વારસાની અંદર આપણી જે પ્રકૃતિ, કુદરત આપેલી તમામ ભેટ, આપણું પર્યાવરણ અને માનવજીવન ત્રણને એકબીજા સાથે શું રહેલો છે? પરસ્પર ગાઢ સંબંધ રહેલો છે, અને એના પરિણામે આપણો આખો પ્રાકૃતિક વારસો છે તૈયાર થયેલો છે. એનો મતલબ એવો થાય. એટલે સૌથી પહેલાં પ્રાકૃતિક વારસાની તમારે શું યાદ રાખવાની છે? વ્યાખ્યા. પ્રકૃતિ, પર્યાવરણ, પ વાળા 2 શબ્દો, પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવનની વચ્ચેના નિકટતમ સંબંધનું પરિણામ. આ ત્રણની વચ્ચેનો નજીકનો સંબંધ, એનું પરિણામ એટલે કયો વારસો થાય? તો કે બે પ્રાકૃતિક વારસો થાય.
તો જો ભારતનો પ્રાકૃતિક વારસો વિશિષ્ટ અને વૈવિધ્યસભર છે. આપણો પ્રાકૃતિક વારસો કેવો છે? વૈવિધ્યસભર છે. આપણો જે પ્રાકૃતિક વારસો છે એ કેવો છે? તો કે ભાઈ વૈવિધ્યસભર છે. કેવો છે? વૈવિધ્યસભર. હવે વૈવિધ્યસભર એટલે કે આપણો જે કુદરતી વારસો છે ને એ વિવિધતાવાળો છે. એમાં કેટલી બધી વિવિધતાઓનો સમાવેશ થાય. કઈ કઈ વિવિધતાઓનો સમાવેશ થાય? તો જો આપણે હવે પ્રાકૃતિક વારસાના ઉદાહરણ લઈએ, બરાબર, કે ભાઈ પ્રાકૃતિક વારસાની અંદર કોનો સમાવેશ થાય છે. તો જો આમાં ઉદાહરણ આપ્યા છે, બરાબર, કે ભાઈ ઊંચા પર્વત, નદી, ઝરણાઓ, પર્વતો, નદી, ઝરણાઓ. એની પછી શું કીધું છે? તો કે ભાઈ દરિયા કિનારાઓ, વિશાળ ફળદ્રુપ મેદાનો, દરિયા ફળદ્રુપ મેદાનો, બરાબર. એની પછી શું કીધું છે? રણ, બરાબર, વનસ્પતિ, જીવજંતુ, રણ, વનસ્પતિ, પછી છે જીવજંતુ. એની પછી કીધું છે પશુ પક્ષી પ્રાણીઓ, પશુ પક્ષી, બરાબર, પ્રાણીઓ. આ બધા આપણા પ્રાકૃતિક વારસાના શું છે? ઉદાહરણો છે. ભૂમિ દ્રશ્ય, ખડકો, ખનિજો, બરાબર, ખડકો, ખનિજો, બરાબર. પછી ભૂમિ દ્રશ્ય. હા, ભૂમિ દ્રશ્ય કોને કહેવાય ને એ હમણાં આવશે. આ વગેરે પ્રાકૃતિક વારસાના શું છે? ઉદાહરણો છે. જો આમાં તમે દરેક બાબત જુઓ, જેટલા ઉદાહરણ અહીંયા લખ્યા છે એમાંથી એક પણ ઉદાહરણ એવું નથી કે જેનું સર્જન આપણે કર્યું હોય. આ બધા જેટલા ઉદાહરણો અહીંયા આપેલા છે, બધા ઉદાહરણોનું નિર્માણ ભગવાને કરેલું છે, કુદરતે કરેલું છે, પ્રકૃતિએ કરેલું છે. એટલે એ ઉદાહરણ કોના છે? પ્રાકૃતિક વારસાના છે. દાખલા તરીકે પર્વતોનું નિર્માણ તો કે ભગવાને કર્યું, નદીઓનું નિર્માણ તો કે ભગવાને કર્યું, ઝરણાઓ ચોમાસા દરમિયાન નીકળતા ઘણા બધા ઝરણાઓ નદીમાંથી નીકળે, ઘણા બધા પર્વતોમાંથી નીકળે, દરિયા કિનારાઓ, મેદાનો, આપણું રણ, જેટલા દેશમાં રણ પ્રદેશ જોવા મળે છે, વનસ્પતિ, જીવજંતુ, પશુ પક્ષીઓ, પ્રાણીઓ, એટલે દરેક પ્રકારના સજીવો, ટૂંકમાં ખડક, એની અંદર રહેલી ખનિજો, ભૂમિ દ્રશ્ય એટલે શું કહેવાય એ અત્યારે સમજાવતો નથી, કારણ કે આની પછીના મુદ્દામાં ભૂમિ દ્રશ્ય એટલે શું એ તમારે આવશે. તો આ જેટલા ઉદાહરણ અહીંયા લખેલા છે એ બધા ઉદાહરણ કયા વારસાના છે? પ્રાકૃતિક વારસાના છે. કયા વારસાના ઉદાહરણો છે? પ્રાકૃતિક. હવે જો શું કીધું છે? આપણે શું પ્રકૃતિના સંતાન છીએ, બરાબર. અહીંયા શું કીધું છે કે આપણે કોના સંતાન છીએ? તો કે ભાઈ પ્રકૃતિના સંતાન છીએ, બરાબર. પ્રકૃતિ એટલે કોણ? ભગવાન, બરાબર. ઘણીવાર આપણે એમ કહેતા ને આપણે બધા ભગવાનના સંતાન છીએ, ભગવાનના બાળકો છીએ. પ્રકૃતિ એ આપણી આહાર, પાણી, શુદ્ધ વાયુ અને નિવાસ જેવી લગભગ બધી જ આવશ્યકતાઓ માટે સુંદર વ્યવસ્થા. જો ભગવાને આપણને જન્મ આપ્યો અને આપણા જીવવા માટેની બધી વ્યવસ્થા ભગવાને કરી, બરાબર. ભગવાને આપણને સરસ મજાનો જન્મ આપ્યો, પછી ભગવાને આપણા માટે બધી વ્યવસ્થા કરી, આપણને સરસ મજાનો શુદ્ધ વાયુ, આપણી ખોરાકની વ્યવસ્થા કરી, પછી આપણા નિવાસની લગભગ બધી વ્યવસ્થા કરી, બરાબર. એટલે આપણે પ્રકૃતિના સંતાન છીએ, ભગવાનના સંતાન છીએ, અને એ જ ભગવાને આપણને જીવન જીવવા માટેની તમામ વ્યવસ્થા કરી છે. પ્રકૃતિ સાથેનો આપણો વ્યવહાર શ્રદ્ધાપૂર્વક હોવાના ઉદાહરણો પંચતંત્રની વાર્તા અને બૌદ્ધ ધર્મની જાતક કથામાં જોવા મળે છે. મતલબ કે પ્રકૃતિ સાથેનો આપણો વ્યવહાર કેવો હોવો જોઈએ? તો કે શ્રદ્ધાપૂર્વક. પ્રકૃતિ સાથેનો વ્યવહાર કેવો હોવો જોઈએ? તો કે શ્રદ્ધાપૂર્વકનો વ્યવહાર હોવો જોઈએ, બરાબર. એના ઉદાહરણો શેમાં છે? તો કે એક છે પંચતંત્ર અને બીજું છે બૌદ્ધ ધર્મની જાતક કથા. પ્રકૃતિ મતલબ કે આપણું જે કુદરતી વાતાવરણ છે, જે આપણા પ્રાકૃતિક તત્વો છે, એ પ્રાકૃતિક તત્વોની સાથે આપણો વ્યવહાર છે ને એ શ્રદ્ધાપૂર્વકનો છે. પ્રાકૃતિક તત્વ એટલે કયા? તો કે ભાઈ પર્વતો છે, પશુ પક્ષીઓ છે, જીવજંતુઓ છે, બરાબર. પછી એક પાણી, એક સંસાધન તરીકે પાણી છે, નદીઓ છે, દરિયાઓ છે. તો જેટલી પ્રાકૃતિક બાબતો છે એની પ્રત્યે આપણો વ્યવહાર શ્રદ્ધાપૂર્વકનો હોય છે. અહીંયા આપણને ઉદાહરણ આપ્યા છે કે ભાઈ પંચતંત્ર નામનો ગ્રંથ છે, તો એમાં બધી પ્રાણીઓની વાત કરી છે, એમાં વાર્તાઓ બધી પ્રાણીઓ છે, પાત્ર બધા કયા લીધા? પ્રાણીઓ. તો એમાં તમે જુઓ
કે પ્રાણી એ પ્રકૃતિનું સંતાન મતલબ કે પ્રાકૃતિક વારસો કહેવાય. તો એમાં તમે જો આપણો વ્યવહાર કે એની સાથે કેવો છે, શ્રદ્ધાપૂર્વકનો છે. એટલે આપણે પાત્ર તરીકે વાર્તામાં શું લીધું, પ્રાણીઓ. એ જ રીતે બૌદ્ધ ધર્મની જે જાતક કથાઓ છે, બુદ્ધ ભગવાન વાર્તાઓ કહેતા, એ વાર્તાની અંદર બધા પાત્રો પણ કયા આવતા, પ્રાણીઓ આવતા. અને બીજું આપણને સરસ મજાનું ઉદાહરણ આપ્યું છે. બરાબર, કયું ઉદાહરણ આપ્યું છે જો આપણે જોઈએ આગળ, કે આપણા લોકસંગીત અને શાસ્ત્રીય સંગીતમાં પણ ઋતુઓ અને પ્રકૃતિ સાથેનો સંબંધ જોવા મળે. બરાબર, આપણા જે લોકસંગીત છે, બરાબર, આપણું લોકસંગીત, પછી આપણું શાસ્ત્રીય સંગીત, તો આ બંનેમાં પણ પ્રકૃતિ સાથેનો શું જોવા મળે છે, તો કે સારો વ્યવહાર જોવા મળે છે. બરાબર, ઘણા બધા લોકગીત જુઓ તો એમાં ગામડાનું વર્ણન આવે. બરાબર, ઘણા બધા શાસ્ત્રીય સંગીત જુઓ તો એમાં ગામડાનું વર્ણન આવે. સૂર્યોદય થતો હોય, સૂર્યાસ્ત થતો હોય એનું વર્ણન આવે. તો એમાં પણ તમે જો પ્રકૃતિ સાથેનો આપણો સંબંધ જોવા મળે છે. પછી બીજું કીધું છે કે આપણે તમે ગીત જુઓ, આપણા તહેવાર જુઓ, આપણી ઘણી બધી કવિતાઓ જુઓ, ઘણા બધા આપણા ચિત્ર તમે જુઓ, આપણું ઋતુચક્ર જુઓ, એ પણ આપણી પ્રકૃતિ ઉપર આધારિત છે. ઘણા બધા ગીતની અંદર તમે જો ગામડાનું વર્ણન આવશે. ઘણા બધા ચિત્ર તમે જુઓ તેમાં સૂર્યાસ્તનું વર્ણન આવે, સૂર્યોદયનું વર્ણન આવે. ઘણા બધા ચિત્ર તમે કુદરતી દ્રશ્યો જુઓ, તેમાં સૂર્ય હોય, પાણી હોય, નદી વહેતી હોય, માછલી હોય. તો આ પણ કેવો વારસો કહેવાય, તો કે પ્રાકૃતિક વારસો કહેવાય. એટલે ટૂંકમાં શું કીધું છે કે આપણા તહેવારો, કવિતાઓ, આપણું ઋતુચક્ર, આ પણ આપણા કયા વારસા પર આધારિત છે, પ્રાકૃતિક વારસા પર. એ પણ કોની પર આધારિત છે, કુદરતી વારસા પર. એની પછી છેલ્લું વાક્ય, આપણી આયુર્વેદિક યુનાની ચિકિત્સા પદ્ધતિ પણ કોની પર આધારિત છે, પ્રકૃતિ પર. એ જે છે મુદ્દો એ નીચે લાઈન કરજો. આયુર્વેદિક આપણી પદ્ધતિ, કઈ પદ્ધતિ, યુનાની પદ્ધતિ, એ પણ કોની પર આધારિત છે, તો કે એ પણ છે પ્રાકૃતિક વારસા પર આધારિત છે. શેની પર આધારિત છે, પ્રાકૃતિક વારસા. હવે જો યુનાનીનો મતલબ શું થાય, તો કે યુનાન નામનો દેશ, યુનાન નામના દેશની અંદર રોગોનો કુદરતી રીતે ઉપચાર કરવા માટે વિકસાવેલી એક પદ્ધતિ, આયુર્વેદિક પદ્ધતિ. બરાબર, જેમાં અલગ અલગ પ્રકારની વનસ્પતિ દ્વારા ઈલાજ કરવામાં આવે. આપણે કેમ ઔષધીય ઈલાજ કરીએ છીએ, અલગ અલગ વનસ્પતિમાંથી ઔષધિ બનાવીએ અને એના દ્વારા અલગ અલગ રોગોનો આપણે ઈલાજ કરતા હોય, એમ યુનાન નામના દેશમાં આયુર્વેદિક એક ચિકિત્સા પદ્ધતિ વિકસાવેલી છે. એ યુનાન નામના દેશમાં વિકસાવવામાં આવી એટલે એનું નામ શું આપી દીધું, યુનાની નામ આપી દીધું. તો અહીંયા આગળ આ પ્રાકૃતિક વારસાની જે પ્રસ્તાવના છે, પ્રાકૃતિક વારસો એટલે શું, એના ઉદાહરણો, એની સમજૂતી અહીંયા થાય છે પૂરી. હવે પ્રાકૃતિક વારસાના આપણે 4 તત્વો જોવાના છે. એક છે ભૂમિ દૃશ્ય, બીજું છે નદીઓ, એની પછી છે વનસ્પતિ, એની પછી છે પ્રાણીઓ. આ 4 તત્વો આપણે પ્રાકૃતિક વારસાના જોઈએ એટલે આપણો પ્રાકૃતિક વારસો થઈ જાય પૂરો. એ 4 તત્વો આપણે આવતા લેક્ચરમાં એનો શું કરશું, આપણે અભ્યાસ કરશું. તો અહીંયા આગળ આજનો લેક્ચર આપણે રાખીએ છીએ સ્ટોપ. બરાબર, તો અહીંયા આપણો લેક્ચર સ્ટોપ કરીએ છીએ. હોમવર્કમાં જે કંઈ અહીંથી આપવામાં આવે છે હોમવર્ક નોટ કરવાનું છે. પહેલાં જે બોર્ડ વર્ક આખું લખેલું છે, આખું બોર્ડ વર્ક તમારે સોશિયલની ફેરબુકમાં લખવાનું, એની નીચે તમારે હોમવર્ક લખવાનું, પછી ફોટા પાડીને તમારે જે તે ગ્રુપની અંદર હોમવર્ક સેન્ડ કરવાનું છે. ઓકે, તો અહીંયા સુધી આજનો આપણો જે લેક્ચર છે એ રાખીએ છીએ. આવતા લેક્ચરમાં પાછા આપણે મળશું. ઓકે, બાય, આવજો.